સુરત જિલ્લા પોલીસની એલસીબીની ટીમે 15 લાખની ચોરીનો ગુનો ડિટેક્ટ કરવાની સાથે વર્ષ 2025માં ગુમ થયેલા અને અપહરણ થયેલા બાળકોને શોધી કાઢવા સાથે ચોરાયેલા મોબાઈલ કબજે કરી તેના તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મૂળ માલિકોને પરત કર્યા હતા। સુરત જિલ્લા પોલીસે ગુનાખોરી ડામમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે સુરત જિલ્લા પોલીસની એલસીબીની ટીમે બાતમીના આધારે 15 લાખની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। તો સાથે સાથે વર્ષ 2025માં ગુમ થયેલા અને અપહરણ થયેલા બાળકોને શોધી કાઢી તેઓના વાલી વરસાને સહી સલામત તેઓનો કબજો સોંપ્યો હતો। જ્યારે CER પોર્ટલ દ્વારા ચોરાયેલા કે ખોવાયેલા મોબાઈલ જપ્ત અને પોલીસે કબજે કર્યા હતા। તે મોબાઈલ મૂળ માલિકોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પરત કરાયા હતા। જે અંગે વધુ માહિતી પશ્ચિમ રેલવે વડોદરાના પોલીસ અધિક્ષક અભય સોનીએ આપી હતી। આજે સુરત રેલવે પોલીસ સ્ટેશનનો વાર્ષિક ઇન્સ્પેક્શન રાખવામાં આવેલું છે। આ વર્ષ દરમિયાન સુરત રેલવે પોલીસ સ્ટેશન દ્વારા નાર્કોટિક્સમાં પ્રોહિબિશનમાં જે ગુમ થયેલા બાળકોને પરત પરિવાર જોડે મળાવવામાં અને મોબાઈલ રિકવરી કરવામાં ખૂબ સારી કામગીરી થઈ છે। આમાં ટોટલ જે સુરતના 146 છે અને સુરત ડિવિઝનના આખા 174 જેટલા મોબાઈલ ફોન છે જેની કિંમત 29,50,000 જેટલી થાય છે। અને આજે અમારી તરફથી જે 174 પરિવાર છે એમને અમે લોકો નવા વર્ષની ભેટ આપી રહ્યા છીએ અને તેરા તુજકો અર્પણ જે ગુજરાત સરકારનો પ્રોગ્રામ છે એના હેઠળ અમે 174 ફેમિલીઝને આજ સાંજે બધા મોબાઈલ જે છે એ રિટર્ન કરવાના છે।